કરીએ તો વલસાડના સ્થરી ગામ જીઆઈડીસી વિસ્તારમાંથી બિલાડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે 1.5 કિલોના સોના સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ગેરકાયદેસર સોનું વેચી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ આ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમને અત્યાર સુધીમાં કેટલા સોનાની લે વેચ કરી અને તેમની ગેંગમાં બીજા કેટલા લોકો સામેલ છે તે અંગેની આકરી પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બંને ઈસમો પાસેથી 1.5 કિલો સોનું 100 ગ્રામના બિસ્કિટના કોન્સ્ટન્ટમાં મળી આવેલ અને આ બંને ઈસમો પાસેથી આશરે 1.5 કિલો જેવું સોનું મળી આવેલ છે, જેની હાલની બજાર કિંમત 42 લાખ રૂપિયા ગણી શકાય। અને એમની પાસેથી એક હુન્ડાઈ વેરના કાર MH પાસિંગમાં 1122 નંબરની અમોએ કબજે કરેલ છે અને આ બંને ઈસમો આ સોનું ક્યાંથી લાવેલ છે અને આ કોને વેચવાના હતા એ બાબતે આગળની તપાસ ચાલુ છે। ગીર સોમનાથ જિલ્લામાં થયેલા પોલીસના દારૂ પરના સર્ચ ઓપરેશનનો ફિયાસ્કો થયો છે। 4 જિલ્લાની પોલીસનો ફિયાસ્કો થયો છે। જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લાની પોલીસો ગીર સોમનાથમાં ઓપરેશન હાથ ધરતા બુટલેગરો પલાયન થઈ ગયા હતા। રાત્રિ દરમિયાન વેરાવળ, કોડીનાર, તલાલા અને સુત્રાપાડા શહેર અને ગ્રામ્ય પંથકમાં પોલીસે બુટલેગરોની તપાસ હાથ ધરતા ઓછી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો। જોકે પોલીસના મેગા સર્ચ ઓપરેશનને લઈને અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। પોલીસે જે પ્રમાણે ઓપરેશન હાથ ધર્યું તેને અસફળ ગણવામાં આવી રહ્યું છે। સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રજાના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આવા સર્ચ ઓપરેશનનો ફિયાસ્કો થતા પાંડિયન જિલ્લા પોલીસથી નારાજ અને પોલીસ અધિકારીઓએ જ ઓપરેશન ફ્લોપ કર્યું હોવાની આશંકા છે। મહેસાણાના ખેરાલુમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓએ એક મિતેશ નામના વિદ્યાર્થીને ઝેરી દવા પીવડાવી દેતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની વિગત અનુસાર મિતેશના બંને મિત્રો શાળાએ જતા નહોતા અને ઘરેથી નીકળીને એક ઓરડીમાં સંતાઈ રહેતા હતા, જેથી આ વિદ્યાર્થીએ શિક્ષકને જાણ કરવાનું કહેતા આ બંને વિદ્યાર્થીઓએ મિતેશને ઝેરી દવા પીવડાવી દીધી હતી। ત્યારબાદ મિતેશે પોતાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી। હાલ તો પોલીસે પીડિત કિશોરની ફરિયાદના આધારે બંને વિદ્યાર્થી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને બંને વિદ્યાર્થીઓને રિમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। 11 વાગે નિશાળ જો એ રોજ કાંઈ અંતે જતા મમ્મા ઘરે નદીમાં અને ન્યા કદી આવતા જ નતા। અઠવાડિયે હું સાહેબ અમે કીધું હું સાહેબને કહી દઈએ પ્રિન્સિપાલને, તમે ન્યામાં કદી આવતા જ નહીં આવતા। હવે અંતે મમ્મા ગયા વાલીને કહી દઈએ એટલે એમ જો જલ્દી ખેંચીને ગયા લઈ ગયા અને પછી મને અંદર પૂરીને જતા રહે। પછી બાટલા લઈને આવ્યા કે એટલે છોડાતા માટે લાયા કંઈ પીવરાય મને એક જ્યાં પાછળ પકડી રાખીને પીવરાવતો હતો। હિસ્ટ્રી પ્રમાણે એવું જાણવા મળ્યું કે એને કંઈ કોકે દવા પીવડાવી હતી, એટલે આપણે સંપૂર્ણ જે ઇમરજન્સી સારવાર કરવામાં આવે એ બધી આપણે આપી અને હાલ બાળકની કન્ડિશન એકદમ સ્ટેબલ છે અને હમણાં થોડું ભયમુક્ત કહી શકીએ આપણે એને। ભૂખ બનાવને લઈ ગયેલા અને સોડાની બોટલમાં કોઈ ઝેરી પદાર્થ મિલાઈ ભૂખ બનાવને પીવડાવેલો, એની અસર થતાં આજ ભૂખ બનાર પોતાના ઘરે ગયેલો। ઘરે એના પિતા આવેલા, સ્કૂલમાં કેમ ગયો નથી તે બાબતે પૂછપરછ કરેલી। ભૂખ બનારે દવા પીવડાવવાની એના પિતાને જાણ કરેલી એટલે સારવાર માટે લોકા હોસ્પિટલમાં લઈ ગયેલા। નોટબંધીને લઈને કોંગ્રેસ દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે એલાનને કોંગ્રેસ દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। બંધ પાછું ખેંચવાની જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે અને ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું હતું અને કોંગ્રેસ આવતીકાલે માત્ર ધરણા અને રેલી યોજી નોટબંધીનો વિરોધ કરશે। આ બધી વસ્તુઓને જોતા અમને વિચાર એમ લાગ્યો કે અમારું આવતીકાલનું જે ભારત બંધની સાથે અમે ભારત બંધ સાથે જોડાયેલા નહોતા। કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું આગવું બંધ આપ્યું હતું અને એ આગવા બંધને અમે પોસ્ટપોન કરીએ છીએ અને એની જગ્યાએ અમે જન આક્રોશ રેલી, જન આક્રોશ ધરણા અને જન આક્રોશ દેખાવોનો કાર્યક્રમ કરીએ છીએ। તો નોટબંધીના નિર્ણયને લઈને કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું છે। ભાજપના નેતાઓના ઘરના ઘેરાવને કાર્યક્રમને લઈને કોંગ્રેસે ઠેર ઠેર પોતાનો આક્રોશ ઠાલવ્યો છે।
આણંદ બગડોદરા રોડ પર કોંગ્રેસના આગેવાનોએ રોડને ચક્કાજામ કરી દેતા પોલીસે 40થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બીજી તરફ નવસારી જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરી ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો પાટનગર ગાંધીનગર ખાતે પણ કોંગ્રેસે મેયર અને ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો ભરૂચ જિલ્લામાં પણ ધારાસભ્ય દુષ્યંત પટેલના ઘરનો કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તો નોટબંધીના નિર્ણયને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ભુજ અને સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સાંસદ વિનોદ ચાવડા, સંસદીય સચિવ વાસણ આહિર અને ધારાસભ્ય પંકજ મહેતા અને નીમાબેન આચાર્યની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સાંસદ દીપસિંહ રાઠોડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાતા પોલીસે કોંગી કાર્યકર્તાઓ સહિત આગેવાનોની અટકાયત કરી હતી. નોટબંધી પર કોંગ્રેસની ઘેરાબંધી યથાવત રહી હતી. નર્મદામાં જ્યાં મનસુખ વસાવાના ઘર પાસે કોંગ્રેસની કાર્યકર્તાઓએ ઘેરાવો કર્યો હતો, જામનગર અને મોરબીમાં પણ ધારાસભ્યોનો ઘેરાવ કર્યો હતો. તો મહેસાણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાંસદ જયશ્રીબેન પટેલના ઘરે તોડફોડ કરી હતી. નોટબંધી બાદ આમ જનતાને પડી રહેલી હાલાકીને લઈને કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન ખૂબ જોરશોરથી કરી રહી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવત સહિત ડોક્ટર જીતુ પટેલ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જૂના નિવાસસ્થાન અને હાલની ઓફિસને ઘેરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપના અમિત શાહ વિરુદ્ધ નારેબાજી કરી હતી. પોલીસે 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાળું નાણું નાદવું એ ભારતીય જનતા પાર્ટી એકલાનો ઇજારો નથી. બધી જ સર્વ પક્ષ માગણી કરે છે કે કાળું નાણું નાથો, પરંતુ એ બાના હેઠળ સમગ્ર દેશને બાનમાં લેવાનો કોઈ પક્ષને અધિકાર નથી. અને આ તાનાશાહી રવૈયા સામે હમણાં જ નીચે અમારા એક વડીલ એમ કહેતા હતા કે 500 અને 1000ની નોટ જ્યારે પાછી ખેંચી લઈ લીધી છે ત્યારે આ પ્રજાએ નક્કી કર્યું છે કે 2017 અને 2019ની અંદર દિલ્હીની અંદર જે મોટી નોટ મોકલી છે એ નોટને પાછી ખેંચી લેવાનો અમે નિર્ધાર કર્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. શીલજ ખાતેના આનંદીબેન પટેલના નિવાસસ્થાન પર ઘેરાવ કરવામાં આવ્યો હતો. કેટલાક કાર્યકર્તાઓને વિરોધ કરવા જતા પહેલા જ પોલીસે અટકાયત કરી હતી, જેને લઈને કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી હતી. અમારો વિરોધ કાળા નાણાં નહીં, પણ જે બેંકની સુવિધા આ 50 દિવસ નરેન્દ્રભાઈ મોદી માંગ્યા, તો મારું એવું કહેવું છે કે રવિવાર બી બેંકો ચાલુ રાખવી જોઈએ અને બેંકની અંદર તમામ ગ્રાહકોને કેશની પૂરતી સુવિધા, એટીએમ ખુલ્લા રહેવા જોઈએ, એટીએમમાં કેશ હોવી જોઈએ અને આટલી કોઈ અવ્યવસ્થા છે. આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, તો તે બાબતે કોઈ પ્રકારના મંજૂરી કે કોઈ લીધેલી નથી અને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, માટે તેઓની અટકાયત કરવામાં આવેલ છે. નોટબંધીના નિર્ણય બાદ કોંગ્રેસે રાજ્યવ્યાપી આક્રોશ ઠાલવ્યો છે, જેને લઈને વડોદરામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારના ધારાસભ્ય અને ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના પાણીગેટ વિસ્તારમાં આવેલ નિવાસ સ્થાને કોંગ્રેસે ભારે હલ્લાબોલ કરતા પોલીસે 35થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વડોદરામાં કોંગ્રેસના ભારે આક્રોશને લઈને પોલીસ દ્વારા ખેલ મંત્રીના નિવાસસ્થાને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે મહિલા કાર્યકર્તાઓએ અચાનક પોલીસ કોર્ડન તોડીને ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાન તરફ દોટ મૂકતા પોલીસે 50થી વધુ મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અમે માનીએ છીએ કે આતંકવાદ બંધ થાય, એનો મતલબ એ નહીં કે સરકાર પર બેઠેલા લોકો આતંકવાદી બનીને લોકોને હેરાન કરે. લોકો 5-5 દિવસ સુધી લાઈનમાં લાગે, 70 માણસ મરી જાય, કોઈ છતાં એમનું ધ્યાન ના જાય. તેમનું ધ્યાન દોરવવા માટે એમને ના દેખાતું હોય તો આ લાંટન લઈને આવ્યા છે
કે ના દેખાતી હોય તો ધોળા દાડે લાંટન લાવે છે. લોકોની તકલીફ મુસીબતો જુઓ અને એની હાલાકી દૂર કરો. અમારી માંગણી એ છે કે અમને અમારી રજૂઆત જે પ્રજા કે હાલાકી પડે છે આ નોટબંધીથી જે પ્રજા અત્યારે લાઈનોમાં ઊભી છે તેમને તાત્કાલિક છૂટા પૈસા અલગ અલગ ડિનોમિનેશનની વેરિયન્સ કરન્સી હોય તો જ એ લોકો એમનો વ્યવહાર કરી શકે. પોતાના પૈસા બેંકમાંથી કાઢવા માટે લિમિટ છે. આ કઈ રીતના ચાલે? આખી દુનિયામાં એવો કોઈ દેશ છે જ્યાં પોતાના પૈસા બેંકમાંથી કાઢી ના શકે? કોંગ્રેસ દ્વારા બંધનું એલાન પાછું ખેંચાતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ પ્રમુખે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં કોઈ દમ નથી, કાર્યકર્તાઓમાં એકતા નથી, જેના પગલે તેમણે બંધનું એલાન પાછું ખેંચવું પડ્યું છે. એના કોઈ વિરોધના કાર્યક્રમમાં દમ નથી. મને બતાવો આપ ક્યાં પ્રજા જોડાણી, કેટલી સંખ્યામાં પ્રજા એમની સાથે જોડાય. મૂળ કાર્યકર્તાઓ પણ આવતા નથી. ત્યારે એ કોંગ્રેસ માત્ર સત્તા વગરની તડફડી રહી છે. જેમ માછલી તડફડે એમ સત્તા જોવે છે, ચૂંટણીઓ દેખાય છે, રાજનીતિ દેખાય છે અને સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કાળા નાણાં સામેની લડાઈ. મેં અગાઉ પણ કહ્યું એમ આ પ્રામાણિકતા અને અપ્રામાણિકતાની લડાઈ છે. શિક્ષણ જગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો કચ્છના અંજારમાંથી સામે આવ્યો છે. અંજારની કેજી માણેક શાળામાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે તેના જ ક્લાસ ટીચર જયમીન દવે દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા, જેને લઈને વિદ્યાર્થીની હેપતાઈ ગઈ હતી. જેથી તેને સમગ્ર ઘટનાની જાણ તેને પોતાની માતાને કરી હતી, જેથી વિદ્યાર્થીની માતાએ સમગ્ર ઘટનાને લઈને શાળાના આચાર્ય પાસે ખુલાસો માંગ્યો હતો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ અંજારની આ શાળામાં ટ્રસ્ટી અને શિક્ષક વચ્ચેનું પ્રકરણ ચર્ચામાં આવ્યું હતું, જેથી આ સમગ્ર મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સ્કૂલમાં આવેલ ક્લાસ 3ના ક્લાસ ટીચર જયમીન દવે, જેઓ તે ક્લાસના ક્લાસ ટીચર છે, તે ક્લાસમાં ભણતી એક બાળા જેની ઉંમર 7 વર્ષની છે, તે બાળાને તેઓએ પોતાનો બદ ઇરાદાથી શારીરિક અડપલા કરી અને તેની છેડછાડ કરેલ છે. તે બાબતે તેના પેરેન્ટ્સે અત્રે પોલીસ સ્ટેશને આવીને ગુનો નોંધાવતા અને ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે અત્યાર સુધીમાં 14 લાખ કરોડની જૂની નોટો બેંકોમાં જમા કરાવી છે, પરંતુ તેની સામે માત્ર 1.5 લાખ કરોડની જે નવી નોટો છાપવામાં આવી છે. નોટબંધી બાદ આવેલા એક રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે બેંકો સામે લાઈનો કેમ ઓછી થતી નથી અને દેશના લોકો કેમ નગદ નારાયણ માટે હજુ પણ ઝઝૂમી રહ્યા છે. દેશના લોકો અત્યારે નોટબંધીની પરેશાની સામે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 1.5 લાખ કરોડ રૂપિયાની નવી નોટો છાપી છે, જ્યારે કે 500 અને 1000 રૂપિયાની 14.18 લાખ કરોડ રૂપિયા કાગળમાં ફેરવાઈ ચૂક્યા છે. 1.5 લાખ રૂપિયામાં પણ મોટા ભાગે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી છે, જે વ્યવહારમાં કશા જ કામની નથી. કારણ કે તમે તેને વટાવા જાઓ તો સામેની વ્યક્તિ પાસે તેના છૂટા પૈસા જ નથી. આ વિગતો ક્રેડિટ સ્વિસ રિસર્ચ રિપોર્ટમાં સામે આવી છે. 1.5 લાખ કરોડની નવી કરન્સી સિવાય 2.2 લાખ કરોડની કરન્સી હજુ પણ ચલણમાં છે. આરબીઆઈના મતે તેણે 10 થી 18મી નવેમ્બર વચ્ચે 1 લાખ કરોડ રૂપિયા લોકો સુધી પહોંચાડી દીધા છે. 14.18 લાખ કરોડ રૂપિયાની જૂની કરન્સીમાંથી 6 લાખ કરોડ રૂપિયા વિવિધ બેંકોમાં ફરી જમા થઈ ગયા છે. રિપોર્ટે કહ્યું છે કે આરબીઆઈ એક દિવસમાં લગભગ 4 થી 5 કરોડ નોટ છાપી રહી છે. એવામાં જાન્યુઆરી 2017 સુધીમાં જૂની કરન્સીનો કુલ 64% ભાગ જ ચલણમાં આવશે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 23 બિલિયનથી વધારેની નોટ હવે બંધ થઈ ચૂકી છે. જો આ બંધ થયેલી નોટોને ઉપરાઉપરી રાખો તો એ આકૃતિ માઉન્ટ એવરેસ્ટથી 300 ગણી વધારે ઊંચી થાય અને આ નોટોને એક પછી એક એમ ગોઠવવામાં આવે તો ચંદ્ર સુધી પહોંચીને પરત આવો એમાં 5 ફેરા થઈ શકે તેવી હારમાળા થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીનો નિર્ણય જાહેર કર્યો હતો. કહેવામાં આવ્યું કે 31મી ડિસેમ્બર પછી
500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ જશે. મોદીએ કહ્યું હતું કે 500 અને 1000ની નોટ 31મી ડિસેમ્બર પછી કાગળના ટુકડા સમાન ગણાશે. એક આંકડા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે $400 મિલિયન નોટ છાપવા માટે ખર્ચ કરે છે. દુનિયાભરમાં ભારતે કરેલી નોટબંધીને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.